નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આરટી એક્ટ 2009 અંતર્ગત જે દર વર્ષે જે નબળા અને વંચિત જૂથના બાળકોને જે 25% અનામત મુજબ એડમિશન આપવામાં આવે છે, એટલે કે જે ખાનગી પ્રાથમિક શાળાઓ છે એની અંદર આ બાળકો, દાખલા તરીકે 100 બાળકોનો વર્ગ હોય તો 25 બાળકો એ આ ઓનલાઈન એડમિશન દ્વારા જે વંચિત જૂથના અને નબળા બાળકો છે, જે ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ ન કરી શકે તેવી પરિસ્થિતિવાળા બાળકોને એડમિશન આપવા માટેની આ પ્રોસેસ છે, જેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો એ કઈ વેબસાઇટ પર જવાનું, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના, એ તમામ બાબતો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું, જેથી કરીને તમામ લોકો સમજી શકે અને પોતાના બાળકને આ લાભ અપાવી શકે। આની અંદર ધોરણ 1 થી 8 સુધી બાળકને અભ્યાસ કરવા મળે છે આરટી અંતર્ગત, અને એનાથી બાળકને જે કંઈ ફી હોય શાળાની એ ભરવાની રહેતી નથી। ઉપરાંત દર વર્ષે બાળકને હાલના નિયમ મુજબ 3000 રૂપિયા એના જે કંઈ અભ્યાસ માટે, એના ખરીદી માટે ચૂકવવામાં આવે છે બાળક અથવા વાલીના એકાઉન્ટમાં। એટલે ખૂબ જ સરસ અને સારી આ યોજના છે। એની અંદર કુલ 13 પ્રકારની કેટેગરી છે। એમાં કયા કયા લોકોએ કઈ કઈ માહિતી ઓનલાઈન શું અપલોડ કરવું, એ તમામ બાબતો આપણે વિડીયોમાં વાત કરીશું। અને આના માટેની જે મર્યાદા છે એની પણ આપણે વાત કરીશું, કેટલી આવકની મર્યાદા સરકારે કરી છે। તો સ્ટાર્ટ કરીએ। હવે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે અગ્રતાક્રમ આપેલા છે। અગ્રતાક્રમ એટલે પહેલાં કોને એડમિશન આપવાનું, એટલે કે કઈ રીતે પસંદગી કરવાની। તો એના માટે આપણે અગ્રતાક્રમ જોઈએ તો સૌથી પહેલું જે છે એ અનાથ બાળક હોય તો એને પ્રથમ અગ્રતા મળે। એને સ્ક્રીન પર તમે જોઈ શકો છો એટલા પ્રમાણપત્રો જોડવાના છે। બધા આપણે બોલીશું તો વિડીયો લોંગ થઈ જશે। ત્યાર પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું જે બાળક છે એના માટેના ડોક્યુમેન્ટ્સ જોડવાની વાત છે। ત્યાર પછી બાલગૃહના બાળકો, એના માટેના ડોક્યુમેન્ટ્સ બતાવેલા છે। બાળમજૂર, સ્થળાંતરિત બાળકો, ત્યાર પછી મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના દિવ્યાંગ બાળકો। ત્યાર પછી એઆરટી થેરેપીની સારવાર લેતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલા જે હોય લશ્કરની અંદર તો એમના બાળકોને એડમિશન મળે છે। એમના કયા પુરાવે તમે જોઈ શકો છો। ત્યાર પછી જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તો એમને પણ અગ્રતાક્રમ આપવાનો થાય છે। તો એમને કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, 9 પ્રકારના, એ પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં જો અભ્યાસ કરતા બાળકો હોય તો એમને આ પ્રકારના ડોક્યુમેન્ટ જોડવાના છે। એની અંદર આંગણવાડીની અંદર અભ્યાસ કરે છે એવું સક્ષમ અધિકારી, એટલે એમના જે સક્ષમ અધિકારી કોણ લાગુ પડે તો સીડીએ, આપણે જે કંઈ આંગણવાડીના જે સુપરવાઇઝર કરતાં સીડીપીઓ જે ઉપર હોય છે એમની સહીવાળું પ્રમાણપત્ર જોડવાનું થાય છે। ત્યાર પછી 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એસટી, એસસી, ઓબીસી, જનરલ, બીપીએલ કુટુંબના બાળકો, એમને પણ આ પ્રકારનું બીપીએલનું પ્રમાણપત્ર અહીંયા આગળ જોડવાનું થાય છે। બીપીએલનું રેશન કાર્ડ એમાં માન્ય નથી। પછી અનુસૂચિત જાતિ અને જનજાતિ કેટેગરીના જે બાળકો છે એમને આ બતાવેલ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ જોડવાના થશે। ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જો એનટી-ડીએનટીમાં ન કરે તો, હવે એનટી-ડીએનટી એ શું છે, તો એ જે વિચરતી અને વિમુક્ત જાતિઓ છે એમાં જો તમે આવતા હોય તો તમારે અહીંયા યસ કરવાનું, ન કરો તો આટલા ડોક્યુમેન્ટ, અને યસ કરો તો આટલા પ્રકારના ડોક્યુમેન્ટ વિચરતી જાતિનો દાખલો એમાં જોડવો પડે છે। અને 14મું જનરલ કેટેગરી હોય તો એમને આટલા પ્રકારના ડોક્યુમેન્ટ જોડવાના છે। હવે આપણે વાત કરીએ, અને બીજી ખાસ વાત કે એની અંદર 6 કિલોમીટરના એરિયાની અંદર તમને એડમિશન મળતું હોય છે। તો 6 કિલોમીટરની અંદર જો તમારું રહેઠાણ હોય તો એની અંદર તમે ભાડે રહેતા હોય તો ભાડા કરાર, રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ। જે કંઈ નોટરીવાળો ભાડા કરાર એમાં ચાલતો નથી। રજિસ્ટર્ડ ભાડા કરાર કરાવી લેવાનો, જો ન કરાવેલો હોય તો શાળાની આસપાસ રહેતા હોય તો પછી એ પ્રમાણે એમાં તમારે સૌથી પહેલું કામ એ કરાવી લેવાનું। હવે કઈ તારીખથી ફોર્મ ભરાશે તો એની વાત કરીએ તો 4/4/26 એટલે 4 એપ્રિલ 26થી 17/4/26 સુધી આ ઓનલાઈન ફોર્મ ભરાશે। જે મિત્રો ઓનલાઈન ભરતા હોય ત્યાં જઈને આપણે આ બધા ડોક્યુમેન્ટ લઈને જવાના અને ફોર્મ ભરી દેવાનું છે। આ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપણે અપલોડ કરાવવાના છે।
જો તમે ઝેરોક્સ અપલોડ કરાવશો તો જ્યારે એની ચેકિંગ થશે ત્યારે એ રદ પણ થઈ શકે છે તમારું એડમિશન. એટલે જેમ બને ઓરિજિનલ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, સ્વચ્છ અને સ્પષ્ટ સ્કેન કરાવીને, એટલે પોતે કરવા કરતાં કોઈ વ્યવસ્થિત જે એનું કામ કરતા હોય ઓનલાઈન એના પાસે જઈ અને આ તમે ફોર્મ ભરાવી દેવું. જે ડોક્યુમેન્ટ બતાવે છે એમાં ખાસ કરીને પાન કાર્ડ તમારું ન હોય, પાન કાર્ડ અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તો એનું સેલ્ફ ડિક્લેરેશન આવશે, ઓનલાઈન આ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે, એની અંદર તમે ભરી અને આપી શકો છો. તો બીપીએલવાળાએ બીપીએલનો દાખલો અપલોડ કરવાનો થશે. અલગ અલગ પ્રકારના જે લાગુ પડે એ પ્રમાણેની માહિતી તૈયાર રાખવાની. આવકનો દાખલો 2022 પછીનો માન્ય ગણાશે એવું અહીં આપેલું છે. તો આ પ્રમાણે તમે તૈયારી રાખો અને ત્યાર પછી પોતાનું જે બાળક છે એને એડમિશન અપાવવા માટે, જે બાળકો 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરે છે, એટલે કે 1 તારીખ જૂન 26ના રોજ એમને 6 વર્ષ પૂર્ણ થવા જોઈએ. 2 તારીખનો જન્મ હોય તો પછી એમને આ વર્ષે કોઈ પણ શાળામાં પહેલા ધોરણમાં એડમિશન મળશે નહીં. આ પણ તમે ધ્યાને લેશો. એટલે આ પ્રમાણેની તૈયારી રાખી અને આરટીઈ અંતર્ગત લાભ મેળવવા માટે તમામને આપણે જાણ કરીએ છીએ. અન્ય કોઈ બાબતના વિડીયો હોય તો આપણે બનાવીશું. થેન્ક યુ વેરી મચ.